નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે કોઈ પણ વસ્તુ શીખીએ છીએ તો એ શીખવાની પ્રોસેસ ખરેખર છે શું? મતલબ આપણું મગજ શૂન્યમાંથી જ્ઞાન કેવી રીતે બનાવે છે? આજે આપણે જેરોમ બ્રુનરના એક બહુ જ રસપ્રદ સિદ્ધાંતની મદદથી શીખવાની આખી યાત્રાને સમજવાના છીએ. તો સવાલ એકદમ સીધો છે. આપણે જ્ઞાન કેવી રીતે મેળવીએ છીએ? વિચારો, એક નાનું બાળક હોય કે પછી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ, શીખવાની આ જે પ્રક્રિયા છે એ જ તો બધી વાતનો પાયો છે. આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. અને આ સવાલનો જવાબ આપણને મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનરના કામમાંથી મળે છે. એમણે શીખવાની આખી પ્રોસેસને સમજાવવા માટે એક જોરદાર નકશો આપ્યો છે. એમના કહેવા મુજબ આપણે મુખ્યત્વે 3 અલગ-અલગ સ્ટેજમાં શીખીએ છીએ. તો ચાલો એમની આ થિયરીને નજીકથી સમજીએ. તો આ સફરનો પહેલો પડાવ છે ક્રિયાત્મક પદ્ધતિ, એટલે કે એનેક્ટિવ મોડ. આ આપણા શીખવાનો એકદમ પાયો છે, જેનું બીજું નામ છે કરીને શીખવું. તો આ ક્રિયાત્મક પદ્ધતિ છે શું? બહુ જ સિમ્પલ છે. આનો મતલબ છે શારીરિક ક્રિયાઓ દ્વારા શીખવું. આ એવું નોલેજ છે જે ખાલી દિમાગમાં નથી રહેતું, પણ આપણા હાથ પગમાં, આપણા સ્નાયુઓમાં, આપણી મસલ મેમરીમાં સ્ટોર થઈ જાય છે. એક ઉદાહરણ લઈએ. નાનું બાળક છે એ જ્યારે પહેલીવાર કોઈ વસ્તુને પકડે છે, ધારો કે કોઈ રમકડું, તો એ એના વજનને, એના આકારને, એના સ્પર્શને સીધું જ ફીલ કરે છે. આ નોલેજ એને કોઈએ શીખવાડ્યું નથી, એણે જાતે જ એક્શન દ્વારા મેળવ્યું છે. મતલબ કે આ જ્ઞાન આપણા હાથમાં, આપણી હલનચલનમાં સ્ટોર થયેલું છે. આ એવું લર્નિંગ છે જેને આપણે ખરેખર અનુભવી શકીએ છીએ. જેમ કે સાયકલ ચલાવતા, પુસ્તક વાંચીને થોડું શીખાય, એના માટે તો સાયકલ પર બેસીને જ ચલાવવી પડે, ખરું ને? બસ આ એ જ વાત છે. ઓકે, તો એક્શનવાળો ભાગ પૂરો થયો. હવે આપણે શીખવાના બીજા સ્ટેજ પર જઈએ છીએ. આ છે દૃશ્યાત્મક, એટલે કે આઇકોનિક મોડ. અહીં આપણું મન એક નવો જાદુ શીખે છે, અને એ છે મનમાં ચિત્રો બનાવવાનો. આ આઇકોનિક પદ્ધતિમાં શું થાય છે ખબર છે? આપણું મગજ છે ને એક કેમેરાની જેમ કામ કરવા લાગે છે. હવે જ્ઞાન મેળવવા માટે કોઈ વસ્તુને અડવાની જરૂર નથી, બસ એનું માનસિક ચિત્ર કે છબી જ કાફી છે. આ બધો ખેલ વિઝ્યુઅલ મેમરીનો છે. ચાલો પહેલા બાળકવાળા ઉદાહરણ પર પાછા જઈએ. હવે એ બાળકને રમકડું ઓળખવા માટે એને પકડવાની જરૂર નથી. ખાલી એનું ચિત્ર બતાવશો ને તો પણ એ તરત ઓળખી જશે. કેમ? કારણ કે એ રમકડાની એક છાપ, એક ઇમેજ એના મગજમાં ફિટ થઈ ગઈ છે. અને આ એક બહુ મોટો સ્ટેપ છે. હવે કોઈ પણ વસ્તુનું ભૌતિક રીતે હાજર હોવું જરૂરી નથી રહ્યું. આપણા મનમાં જે એનું ચિત્ર છે બસ એટલું જ પૂરતું છે. આનો અર્થ એ થયો કે આપણે ફિઝિકલ દુનિયા પર ઓછા નિર્ભર છીએ અને આપણી માનસિક શક્તિઓનો વિકાસ થઈ રહ્યો છે. અને હવે આવે છે છેલ્લો અને સૌથી એડવાન્સ તબક્કો, પ્રતિકાત્મક, એટલે કે સિમ્બોલિક મોડ. અહીંથી આપણે અમૂર્તતા, એટલે કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની દુનિયામાં એક મોટી છલાંગ લગાવીએ છીએ. તો આ સિમ્બોલિક મોડમાં શું હોય છે? અહીં આપણે જ્ઞાનને રજૂ કરવા માટે ભાષા, શબ્દો, સંખ્યાઓ અને બીજા ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. આ એટલું પાવરફુલ છે કે એનાથી આપણે એવી વસ્તુઓ વિશે પણ વાત કરી શકીએ છીએ જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, જેમ કે ગણિતના સિદ્ધાંતો કે પછી પ્રેમ અથવા ન્યાય જેવી ભાવનાઓ. આપણા પહેલા ઉદાહરણને અહીં પૂરું કરીએ. બાળકે પહેલા રમકડું પકડ્યું, એ હતી ક્રિયાત્મક પદ્ધતિ. પછી એણે એનું ચિત્ર જોયું, એ હતી દૃશ્યાત્મક પદ્ધતિ. અને હવે એ 1 કે 2 જેવા શબ્દો કે આંકડાનો ઉપયોગ કરીને એની ગણતરી કરી શકે છે. બસ આ જ છે પ્રતિકાત્મક પદ્ધતિ. અહીંથી એબ્સ્ટ્રેક્ટ વિચારની શરૂઆત થાય છે. તો આપણે આ 3 સ્ટેજ તો જોયા, એનેક્ટિવ, આઇકોનિક અને સિમ્બોલિક. પણ આ ત્રણેય ભેગા મળીને કેવી રીતે કામ કરે છે? ચાલો હવે આખી પ્રોસેસને એકસાથે એક ફ્રેમમાં જોઈએ. આખી પ્રોસેસ એકદમ લોજિકલ છે. પહેલું પગલું ક્રિયાત્મક, એટલે કે એક્શન દ્વારા શીખવું. બીજું પગલું દૃશ્યાત્મક, એટલે કે મનમાં ચિત્ર બનાવીને શીખવું. અને ત્રીજું પગલું પ્રતીકાત્મક, એટલે કે શબ્દો અને ચિહ્નોથી શીખવું. આને છે ને એક ઘર બનાવવા જેવું સમજી શકાય. ક્રિયાત્મક અનુભવ એ મજબૂત પાયો છે, દૃશ્યાત્મક સમજ એની દિવાલો છે, અને પ્રતીકાત્મક વિચારસરણી એની છત છે જે આખા સ્ટ્રક્ચરને પૂર્ણ કરે છે. આ ટેબલ પર નજર કરો, આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. ક્રિયાત્મક પદ્ધતિનો આધાર છે ક્રિયા, એટલે કે કરીને શીખવો. દૃશ્યાત્મક પદ્ધતિનો આધાર છે છબી,
એટલે કે ચિત્રથી શીખવું અને પ્રતિકાત્મક પદ્ધતિનો આધાર છે પ્રતીક એટલે કે શબ્દો અને ચિહ્નોથી શીખવું. એક્શન, ઇમેજ અને સિમ્બોલ, બસ આટલું જ. અને આમાં સૌથી અગત્યની વાત એ છે કે આ ત્રણેય તબક્કા એકબીજાથી અલગ નથી. દરેક નવો તબક્કો એના પાછલા તબક્કા પર જ બને છે. આ એક પછી એક પગથિયા ચડવા જેવું છે અને આ જ મજબૂત પાયો આપણને મોટા અને જટિલ વિચારો સમજવામાં મદદ કરે છે. હવે જતા પહેલા એક સવાલ મનમાં મૂકીને જઈએ. શું આ શીખવાની 3 રીતો ફક્ત બાળકો માટે જ છે? જરા વિચારો. જ્યારે આપણે મોટા થઈને કંઈક નવું શીખીએ છીએ, જેમ કે ડ્રાઇવિંગ, કોઈ નવું સોફ્ટવેર કે પછી કોઈ નવી ભાષા, તો શું આપણે પણ અજાણતા આ જ સફર ફરીથી નથી કરતા? પહેલાં કરીને શીખીએ, પછી મનમાં એના ચિત્રો બનાવીએ અને છેલ્લે એના નિયમો અને સિદ્ધાંતોને સમજીએ. આના પર જરૂર વિચારજો.